નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી SN વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 કોમર્સમાં ચેપ્ટર નંબર 4માં માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગમાં અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે અગાઉના લેક્ચરમાં આપણે ઈ કોમર્સના ફાયદાઓ છે એ ફાયદાઓ વિશે ચર્ચા કરી હતી. આજે નવો જ એક ટૉપિક છે, નવો જ એક પ્રશ્ન છે આપણી પાસે. ઈ કોમર્સ સેવાઓના કાર્યક્ષેત્ર સમજાવો. ઈ કોમર્સ સેવાઓના કાર્યક્ષેત્ર સમજાવો અથવા તો ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્ર સમજાવો. બરાબર. હવે અહીંયા ઈ કોમર્સ જે સેવા છે એ ઈ કોમર્સ સેવાઓનું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રની અંદર આપણે કાર્યક્ષેત્રને 4 વિભાગમાં વહેંચીશું. હવે ઈ કોમર્સમાં સમાવિષ્ટ કે સમાવતી જે બાબતો છે એમાં પક્ષ અને તેમાં પૂરા પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓના આધારે ઈ કોમર્સ સેવાનું કાર્યક્ષેત્ર નક્કી થાય છે. બરાબર. એમાં પક્ષકારો હોય, 2 પક્ષકારો આપણે જાણીએ છીએ. કોઈ પણ વ્યવસાય છે એમાં 2 પક્ષકારો હોય. એક ખરીદનાર એટલે કે સેવા મેળવનાર એટલે કે ગ્રાહક, અને બીજો સેવા આપનાર. બરાબર. સેવા આપનાર એટલે કે ધંધો. બરાબર. આ 2 પક્ષકારો જે છે એ 2 પક્ષકારોનો સમાવેશ થતો હોય છે. એમાં પહેલું છે ધંધાથી ગ્રાહક. કાર્યક્ષેત્રની અંદર પહેલું કાર્યક્ષેત્ર આપણે જોઈએ તો પહેલું કાર્યક્ષેત્ર છે ધંધાથી ગ્રાહક. ધંધાથી ગ્રાહક. ધંધો એટલે કે બિઝનેસ. ધંધો એટલે શું થાય? બિઝનેસ. અને ગ્રાહક એટલે કે કસ્ટમર, B2C. ધંધાથી ગ્રાહક, બિઝનેસ. બરાબર. ધંધો મતલબ બિઝનેસ અને ગ્રાહક એટલે કે કસ્ટમર, બિઝનેસ ટુ કસ્ટમર. હવે બિઝનેસ ટુ કસ્ટમર. હવે આની અંદર આપણે એક છેડે વેપારી અને બીજા છેડે શું હોય? ગ્રાહક. એને આપણે કહીશું બિઝનેસ ટુ કસ્ટમર. આમાં વેપારી જે છે ને એક બાજુ રાખો અને એક બાજુ કોણ હોય? તો કે ગ્રાહક. એટલે બંને એકબીજા છેડે જોવા મળે છે. ઇન્ટરનેટ દ્વારા આપણે વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. આપણે કોઈ પણ પ્રકારની ઉત્પાદન હોય અથવા તો સેવા છે એ સેવાનું વેચાણ આ પ્રકારની અંદર જોવા મળે છે. ઇન્ટરનેટનો ઉપયોગ થયો હોય એના માધ્યમના ઉપયોગથી વ્યાપારી જે છે એ ગ્રાહકને તેમના ઉત્પાદન સેવાનું વેચાણ કરે છે. તેનો આપણે આમાં સમાવેશ કરી શકીએ. ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેના ઓર્ડર આપી શકે છે. તો હવે આને આપણે પહેલી વાત કરીએ, ગ્રાહક, ધંધાથી ગ્રાહક. તો ધંધાથી ગ્રાહકની અંદર એક છેડે વેપારી અને બીજા છેડે કોણ હોય છે? ગ્રાહક. એક છેડે આપણને વેપારી જોવા મળે અને બીજા છેડે ગ્રાહક જોવા મળે છે. હવે બિઝનેસ અને કસ્ટમર એટલે કે ગ્રાહક. અગત્યનો પ્રશ્ન આપણને પૂછાય કે અહીંયા ઈ કોમર્સ જે છે
ઈ કોમર્સની સેવામાં કયા કાર્યક્ષેત્રની અંદર એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે? તો કે ધંધાથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમરની અંદર એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે. હવે આમાં ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકને તેના ઉત્પાદન કે સેવાનું વેચાણ કરે છે તે આમાં સમાવેશ થાય છે. બરાબર? તો કે આની અંદર એક તો ઇન્ટરનેટનો ઉપયોગ સાથે એની વેબસાઇટના ઉપયોગ થકી વેપારી પોતાની વસ્તુ જે છે ગ્રાહકને વેચે છે. બરાબર? ઉપયોગ શું કરે છે? તો કે ઇન્ટરનેટનો માધ્યમ અને વેબસાઇટના ઉપયોગથી વેપારી ગ્રાહકને વસ્તુ વેચે એનો સમાવેશ થાય છે. હવે આમાં ગ્રાહક છે કોઈ પણ સ્થળેથી અને કોઈ પણ સમયે આ વસ્તુનું પસંદગી અને ખરીદીનો ઓર્ડર આપી શકે છે. ગ્રાહક કોઈ પણ સમયે અને સ્થળે વસ્તુની ખરીદીનો ઓર્ડર આપી શકે છે. પહેલાં તો એક છેડે વેપારી, બીજા છેડે ગ્રાહક, અને વેપારી છે એ વેબસાઇટ ઇન્ટરનેટના માધ્યમથી વેપારી ગ્રાહકને વસ્તુઓ વેચી શકે છે. ગ્રાહક કોઈ પણ સમયે અને સ્થળેથી વસ્તુની ખરીદીનો ઓર્ડર આપી શકે છે. એમાં એને સમય અને સ્થળ સાથે કોઈ નિસ્બત છે નહીં. કયા સમયે એને ઓર્ડર આપવો, કયા સ્થળેથી ઓર્ડર આપવો, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. એટલે કે કોઈ પણ સમયે કોઈ પણ સ્થળેથી એ ઓર્ડર આપી શકે છે. વેચનાર પોતાની વસ્તુનું કોઈ પણ મધ્યસ્થી વગર સીધું વેચાણ ગ્રાહકને કરે છે. આની અંદર મધ્યસ્થી વગરનું સીધું વેચાણ કરી શકે છે. વેચનાર શું કરે છે? હવે આનાથી આપણે જાણીએ છીએ કે મધ્યસ્થીઓ ન હોય તો ફાયદો થાય. એટલે કે વેચનાર છે એ વેચનાર કોઈ વચ્ચે બીજા મધ્યસ્થીઓ રાખતો નથી અને મધ્યસ્થીઓ વગર સીધું જ જે વેચાણ છે એ કરી શકે છે. અને ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ખરીદનાર કેવો છે? સ્વતંત્ર ગ્રાહક છે. ગ્રાહક સ્વતંત્ર છે. જે કંઈ ખરીદનાર ગ્રાહક છે એ સ્વતંત્ર છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી, ગ્રાહકને ઈચ્છા પડે ત્યારે એ વસ્તુ ખરીદી શકીએ છીએ. એટલે કે સ્વતંત્ર છે. અને ઓનલાઈન ખરીદી આ વ્યવહારનું ઉત્તમ ઉદાહરણ છે. ઓનલાઈન ખરીદી આ છે ગ્રાહકથી ગ્રાહક, એના માટેનું ઉત્તમ ઉદાહરણ છે ઓનલાઈન ખરીદી. આ વ્યવહારનું ઉત્તમ ઉદાહરણ છે ઓનલાઈન ખરીદી. ઓનલાઈન ખરીદી દ્વારા આપણે ગ્રાહક છે, ધંધાથી ગ્રાહક, ધંધો છે સીધો ગ્રાહકને વેચાણ કરે છે. એમાં કોઈ વચેટિયાઓ, વેચવાવાળા દલાલો કોઈ હોતા નથી. એટલે બંનેને ફાયદો થાય છે. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ છે એ ખૂબ જ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે. આ વ્યવસ્થા આજે મોટા પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે ખરીદી ખૂબ જ ઝડપથી થાય ને વેચાણ ખૂબ જ ઝડપથી થાય છે. એટલે આ વધારે પ્રચલિત છે. બરાબર? પ્રશ્ન એ પણ પૂછાય કે ઈ કોમર્સની સેવાઓમાંથી સૌથી વધારે પ્રચલિત કાર્યક્ષેત્ર કયું? બરાબર? તો તે છે ધંધાથી ગ્રાહક. બરાબર? વધુ પ્રચલિત છે, વધારે પ્રચલિત જોવા મળે છે. વસ્તુના છૂટક વેચાણ માટે ઉપરાંત ઓનલાઈન બેન્કિંગ
પરિવહન સુવિધા જેવી અનેક સેવાઓનો સમાવેશ પણ આ બિઝનેસ ટુ કસ્ટમરની અંદર કરવામાં આવે છે. ઓનલાઈન ખરીદી તો છે, અહીંયા આપણે કીધું કે ઓનલાઈન ખરીદી માટેનું ઉત્તમ ઉદાહરણ છે. અને એ સિવાય બીજી બે બાબતો અહીંયા આપણને કીધી છે. એના માટેની બીજી તો કે અહીંયા ઓનલાઈન બેન્કિંગ. ઓનલાઈન ખરીદી માટેનું ઉત્તમ ઉદાહરણ છે. એની સાથે સાથે ઓનલાઈન બેન્કિંગ અને પરિવહનની જે સુવિધાઓ છે એના માટેનો પણ સમાવેશ આની અંદર થાય છે. પરિવહનની સુવિધાઓ અથવા તો સેવાઓ. બરાબર. તો અહીંયા આપણે બિઝનેસ ટુ કસ્ટમર વિશે માહિતી મેળવી. બરાબર. ફરી વખત એક જોઈ લઈએ, પછી ધંધાથી ધંધા વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ એક છેડે કોણ હોય? વેપારી. બીજા છેડે ગ્રાહક હોય. આની અંદર ઇન્ટરનેટ અને વેબસાઇટથી વેપારી જે છે અને ગ્રાહક છે એને ખરીદ વેચાણ કરી શકે છે. ત્રીજી, ગ્રાહક કોઈ પણ સમયે કે સ્થળે, કોઈ પણ સમયે અથવા તો સ્થળેથી વસ્તુની ખરીદી માટેનો ઓનલાઈન ઓર્ડર આપી શકે છે. વેચનાર મધ્યસ્થી વગર સીધું વેચાણ ગ્રાહકને કરી શકે છે. ખરીદનારને એક સ્વતંત્ર ગ્રાહક બને છે. ઓનલાઈન ખરીદી એક માટેનું આ ઉત્તમ ઉદાહરણ છે. એ સિવાય ઓનલાઈન બેન્કિંગ અને પરિવહનની સુવિધા છે. અને આને કારણે આ વધારે પ્રચલિત છે. આ જે કાર્યક્ષેત્રો છે એ કાર્યક્ષેત્રમાં વધારે પ્રચલિત જોવા મળે છે. તો આની અંદર આપણે લખી શકીએ કે એક છેડે વેપારી, એક છેડે ગ્રાહક હોય છે. અને ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે તેના આ પ્રકારની અંદર સમાવેશ કરવામાં આવે છે. કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે. વેચનાર પોતાની વસ્તુ કોઈ પણ મધ્યસ્થી વગર સીધું વેચાણ કરી શકે છે. એટલે કે ગ્રાહક અને વેચનાર વચ્ચે કોઈ મધ્યસ્થીઓ નથી, એટલે સીધું વેચાણ થઈ શકે છે. વેચનાર એક સ્વતંત્ર ગ્રાહક બને છે. અને આ ઓનલાઈન ખરીદી જે છે એ આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. આ પ્રક્રિયામાં ખરીદી અને વેચાણ છે એ બંને ખૂબ જ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી આ ખૂબ જ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત વસ્તુનું છૂટક વેચાણ થાય છે. એ ઉપરાંત ઓનલાઈન બેન્કિંગ અને પરિવહન જેવી સુવિધાઓ પણ આ સેવાની અંદર આપવામાં આવે છે. ચાલો હવે બીજો પ્રકાર આપણે જોઈએ. અહીંયા કાર્યક્ષેત્ર નંબર બીજું તો ધંધાથી ધંધો. ધંધાથી ધંધો એટલે અહીંયા B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં આપણે જોવા જઈએ તો આ પ્રકારમાં સામેલ બંને પક્ષો છે એ બંને પક્ષો ધંધાદારી એકમો કે વ્યવસાયી હોય છે. બંને કેવા હોય છે? કાં તો ધંધાદારી હોય, અને બંને પક્ષોની અંદર આપણે જોઈએ કાં તો ધંધાદારી એકમો અથવા તો વ્યવસાયિક એકમો હોય છે. આની અંદર શું હતું તો કે એક છેડે વેપારી હતો અને બીજા છેડે ગ્રાહક હતો. અહીંયા બંને છેડેની વાત કરી તો એક છેડે ધંધાદારી તો બીજા છેડે ધંધાદારી, અથવા એક છેડે ધંધાદારી અથવા વ્યવસાયિક, આ રીતનું હોય છે. એટલે કે આમાં બંને એક સમાન ધંધાદારી એકમો કે વ્યવસાયિક એકમો જોવા મળે છે. આજના સમયની અંદર વાત કરીએ તો કે સ્પર્ધાઓ બહુ છે, હરીફાઈઓ બહુ છે. વર્તમાન સમયની અંદર પુષ્કળ પ્રમાણમાં હરીફાઈ છે. બરાબર. તો આવા હરીફાઈના સમયની અંદર જો વાત કરીએ તો આ એકબીજા ઉપર અવલંબિત રહેવું પડે છે. આવા સ્પર્ધાત્મક યુગની અંદર એકબીજા ઉપર આધાર રાખવો પડે છે, અવલંબિત રહેવું પડે છે. બિઝનેસ ટુ બિઝનેસ
વ્યાપાર આ અવલંબન સરળ અને વધુ અસરકારક બનાવે છે. અવલંબન એક અત્યારે હરીફાઈ જ એટલી છે કે એક ધંધાદારીએ બીજા ધંધાદારી ઉપર આધાર રાખવો પડે છે, એક વ્યવસાયકારે બીજા વ્યવસાયકાર ઉપર આધાર રાખવો પડે છે. તો હવે બિઝનેસ ટુ બિઝનેસ જે છે એની અંદર આ અવલંબન છે એ અવલંબનને સરળ અને વધારે અસરકારક બનાવે છે. જે અવલંબન છે વધારે સરળ અને અસરકારક બનાવે છે. જે અવલંબન હતું એ સરળ બને છે, વધુ સરળ બનાવે છે અને એકબીજાના ઉપર અવલંબન બનાવે છે. બરાબર, સરળ અને અસરકારક બનાવવાનું કાર્ય છે એ કરે છે. પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધથી સ્થાપના કરે છે અને સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. હવે ધંધાદારી છે એ ઈ કોમર્સના માધ્યમથી એકબીજા સાથે જોડાય છે અને પોતે પુરવઠાકાર એટલે કે પુરવઠો પોતે પૂરો પાડનાર હોય, વિતરક હોય, વેચાણ કરનાર હોય અને કે અન્ય મધ્યસ્થીઓ સાથે જે મધ્યસ્થીઓ છે તો એની સાથે સીધો સંબંધ સ્થાપે. અને આને કારણે શું થાય છે કે વ્યવસાયની જે પારદર્શકતા છે એ વધારે પારદર્શકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. બિઝનેસથી બિઝનેસ કરવાથી વેપારીઓ છે એ વેપારીઓની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન કરવું હોય, માલ જથ્થાની યાદીનું વ્યવસ્થાપન કરવું હોય, ચૂકવણીનું વ્યવસ્થાપન કરવું હોય વગેરે કાર્યક્ષમતામાં વધારો થાય છે. બરાબર, કેવી પ્રવૃત્તિઓ તો કે પુરવઠાનું વ્યવસ્થાપન કરવું હોય, માલ જથ્થાની યાદીનું વ્યવસ્થાપન કરવું હોય, માલના જથ્થાની જે યાદી છે એ યાદીનું વ્યવસ્થાપન કરવું હોય, ચૂકવણીનું વ્યવસ્થાપન કરવું હોય, ચૂકવણીનું વ્યવસ્થાપન, આ બધામાં શું થાય છે? કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ બધી બાબતમાં કાર્યક્ષમતામાં વધારો થાય છે. કાર્યક્ષમતા સારી રીતે થાય છે, કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થાય છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા આને સમજવાનો પ્રયત્ન કરીએ. એક ઉદાહરણ લઈએ કે બિઝનેસથી બિઝનેસ શું છે. બરાબર, હવે દાખલા તરીકે હું એક નાનો વેપારી છું, સમજી લો. હવે નાના વેપારી તરીકે હું અમદાવાદ અથવા તો સુરતથી એક કાપડનું મારે એક દુકાન હોય તો હું કાપડ લાવતો હોય તો એ કાપડ લાવવા માટે મારે જે ઉપર ધંધાદારી છે, હું બિઝનેસ કરું છું, એ બિઝનેસ કરે છે, એટલે બિઝનેસ ટુ બિઝનેસ થયું. હવે તેમને હું એમ કહું કે મારે આટલું કાપડ, આટલા મીટર કાપડ જોઈએ છે. બરાબર, તો એ મને સરળતાથી એ આપી દે. બરાબર, અને મને સરળતાથી મળી જાય, એટલે કે અમારા બંને વચ્ચે અહીંયા વ્યવસ્થાપન કરવાની, ચૂકવણીનું વ્યવસ્થાપન અને કાર્યક્ષમતામાં શું થશે? વધારો થાય છે. માલનું વ્યવસ્થાપન કરવું હોય કે માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન કરવું હોય તો એ આપણે કરી શકાય છે. એકબીજા ઉપર અવલંબનની વાત કરી કે હું એમના ઉપર અવલંબન છું, જે ઉપરથી જે કાપડ લાવું છું ત્યાં, અને તે મારા ઉપર છે. એ અવલંબન વધુ સરળ અને અસરકારક બની શકે છે. એ મને જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં જથ્થો આપી દે છે. એ કેવા છે? ગ્રાહક, સોરી, એ વેપારી છે અને હું પણ વેપારી છું. એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ બંને કેવા હતા? ધંધાદારી અથવા તો વ્યવસ્થાપક હતા. અને એને કારણે એકબીજાની જે જરૂરિયાતો હતી, જરૂરિયાતો પૂરી પાડી શકાય અને એ કાર્ય સરળ બન્યું છે. તો મિત્રો, અહીંયા આપણે 2 જોયું. હવે ત્રીજા નંબરની ચર્ચા કરીએ.
પહેલું કાર્યક્ષેત્ર આપણે જોયું, પછી બીજું જોયું ધંધાથી ધંધો, ધંધાથી ધંધો એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, અને હવે ત્રીજો પ્રકાર આપણે જોઈશું તે છે ગ્રાહકથી ગ્રાહક. એટલે કે અહીંયા સી ટુ સી, કસ્ટમર ટુ કસ્ટમર. કસ્ટમર ટુ કસ્ટમર. હવે આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વેપારની પ્રવૃત્તિઓથી જોડાયેલા છે. બંને બાજુ શું હોય છે? ગ્રાહક. ગ્રાહકથી ગ્રાહકની જે છે એ વ્યાપારની પ્રવૃત્તિઓ જોડાયેલી હોય છે. ગ્રાહકથી ગ્રાહકની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આની અંદર જોડાયેલી હોય. આની અંદર વેબસાઇટ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર અને ખરીદનાર બંને ગ્રાહક બને છે. ઇન્ટરનેટ અને વેબસાઇટનો ઉપયોગ કરે અને વેચનાર અને ખરીદનાર બંને શું બને છે? ગ્રાહક બને છે. તો ઇન્ટરનેટ અને વેબસાઇટ વેબસાઇટના ઉપયોગથી અહીંયા વેચનાર અને ખરીદનાર બંને શું બને છે? ગ્રાહક બને છે. આમાં ઇન્ટરનેટનો અને વેબસાઇટનો ઉપયોગ કરે છે અને એનો ઉપયોગ કરીને જે વેચનાર છે અને ખરીદનાર બંને શું બને છે? ગ્રાહક. આપણે ઘણી બધી આપણી પાસે OLX ને એની પાસે આપણે વસ્તુ હોય, આપણે હવે નથી જોઈતી, એનું આપણે શું કરવું હોય? વેચાણ કરવું હોય તો એનું વેબસાઇટમાં વેચાણ કરીએ અને ગ્રાહક એમાં ખરીદે. એટલે કે ખરીદનાર ને વેચનાર બંને શું બને છે? ગ્રાહક. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકને ખરીદી વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. આમાં મધ્યસ્થીઓ નથી. બરાબર. ઓનલાઈન તમે વેબસાઇટની અંદર મેં કેમ કીધું, ક્વિકર છે, OLX છે, એની અંદર તમે એક ગ્રાહક જ હતા અને તમે વસ્તુ અત્યારે વેચો છો, OLX પર વેચી શકો છો. એટલે કે એની અંદર કોઈ મધ્યસ્થી હોતા નથી. ઓનલાઈન તમે વેચાણ કરી શકો છો, મધ્યસ્થીઓ વગર ઓનલાઈન છે એ એનું તમે વેચાણ કરી શકો છો. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ છે. બરાબર. ઉત્તમ ઉદાહરણ આપણે જોયું તો હરાજીમાં વસ્તુ ઘણી બધી મૂકેલી હોય. હરાજીની સાઇટ છે એ હરાજીની સાઇટ આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. હરાજીની સાઇટ આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે, જેને આપણે ઇકોઝન તરીકે ઓળખીએ છીએ. જો ગ્રાહકે કોઈ વસ્તુ વેચવી હોય તો તે હરાજીની સાઇટ પર યાદી મૂકે છે અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. બરાબર. હરાજીની સાઇટ આના માટેનું શું છે? ઉત્તમ ઉદાહરણ. કોઈને એમ થાય કે મારે વસ્તુ વેચવી છે તો એ હરાજીની સાઇટ છે એના ઉપર પોતાની વસ્તુનું લિસ્ટ એટલે કે યાદી મૂકે અને અન્ય વ્યક્તિઓ છે જે વસ્તુ મૂકી છે, બરાબર, એ વસ્તુમાંથી એની હરાજી બોલશે એટલે કે બોલી લગાવશે. જે વધારે કિંમત આપે, ઊંચી કિંમત આપે,
બરાબર, એ આપનાર આ વસ્તુ ખરીદી જાય છે. એટલે કે અહીંયા હરાજીની સાઇટ જે છે એ આના માટેની ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકાય, જેની અંદર ગ્રાહકથી ગ્રાહક હોય, આપણી જે વસ્તુઓ છે એને હરાજીની સાઇટ ઉપર વેચાણ માટે મૂકી દીધી અને એમાં જેને ગમે એ વસ્તુ પસંદ કરે, જે વધારે કિંમત આપે એને એ વસ્તુ મળે છે. આ ઉપરાંત આપણે OLX.com આપણે જોઈએ તો OLX.com બરાબર, એના ઉપર પણ અને Quikr.com આમાં ગ્રાહક છે એ વેચનાર ગ્રાહક પોતાની વસ્તુ માહિતી અને વેચાણ કિંમત ન જાહેર કરે છે. બરાબર, આ બે પહેલાં તો હરાજી માટેની વેબસાઇટ એના માટેની બેસ્ટ ઉદાહરણ, ઉત્તમ ઉદાહરણ છે. એ સિવાય OLX.com અને Quikr.com એની અંદર જે ગ્રાહક છે, જે વેપારી છે, એ વેચનાર એ પોતાની વસ્તુની માહિતી આપે અને વેચાણ કિંમત જાહેર કરે છે અને ખરીદનાર તેની સાથે વાટાઘાટો કરે, બે ખરીદવાવાળો છે વાટાઘાટો થાય અને પછી ખરીદી અને વેચાણની પ્રક્રિયા થાય છે. તો આમ ત્રીજો પ્રકાર હતો ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર. એની અંદર બંને ગ્રાહકો હોય છે અને હરાજીની વેબસાઇટમાં પોતાની વસ્તુ મૂકે છે, ઓલો ખરીદવા માટે એની બોલી બોલાવે છે, જે વધારે કિંમત આપે એ વસ્તુ ખરીદી જાય. અને એ સિવાય Quikr.com અને OLX.com એની અંદર પણ વસ્તુની માહિતી જાહેર કરે છે અને વસ્તુ વેચાણ માટેનું કરે છે. હવે આપણે છેલ્લો જોઈએ તો તે છે ગ્રાહકથી ધંધો. ચોથા નંબરનું છે ગ્રાહકથી ધંધો. ગ્રાહકથી ધંધો એટલે કે કસ્ટમર ટુ બિઝનેસ. કસ્ટમર ટુ બિઝનેસ. કસ્ટમર ટુ બિઝનેસ. આમાં આપણે સામાન્ય રીતે ઈ કોમર્સના ગ્રાહક છે એ ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય કે તેની કિંમત વ્યવસાય શ્રેણીમાં ઉત્પાદક અને સેવાની પસંદગી માટે થતો હોય છે. હવે ગ્રાહકને પરવડે એવી રીતે, ગ્રાહકને પોસાય તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા છે એ ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી જે વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે તેને આપણે ગ્રાહકથી ઉત્પાદક કહીએ છીએ. ગ્રાહકને પોસાતો હોય છે એવી રીતે આ ઉત્પાદનની વ્યવસાય માટેની ઘણી બધી જે આ સેવાઓ મળતી હોય છે. આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય જે એકમો છે એ એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો કે કિંમતો જણાવે છે. જે ઉત્પાદકો છે, ધંધાકીય ઉત્પાદકો છે, એ વસ્તુ વેચવા માગતા હોય તો તે પોતે જે વસ્તુ વેચવા માગે છે તેની વેચાણની શરતો કે વેચ્યા પછી અમે કિંમત આવી લઈશું, એ વેચાણની શરતો, એની કિંમતો એને જણાવવામાં આવે છે. વેચાણની શરતો અને કિંમતો જણાવશે. કિંમતો અને શરતો એને જણાવે છે. આ પદ્ધતિ ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે. બરાબર, આના કારણે શું થાય, ભાવમાં તાલમાં જે સમય બગડે છે એ સમયમાં ઘટાડો કરે છે. એટલે કસ્ટમર ટુ બિઝનેસ એટલે ભાવ નક્કી કરેલા એની શરતો શું છે, કિંમતો છે, આને કારણે જે ભાવતાલ કરવામાં જે સમય જતો હતો એ સમયમાં ઘટાડો થવા જોવા મળે છે. ગ્રાહક અને ધંધાદારી જે છે એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. ગ્રાહકે તે અને ધંધાદારી બંનેની જે પરિવર્તનશીલતા છે પરિવર્તનશીલતામાં વધારો જોવા મળે છે. આ પ્રક્રિયા દ્વારા ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. આ પ્રક્રિયા છે એમાં ગ્રાહક નક્કી કરે કે આની જે ચૂકવણી છે એ નક્કી કરે છે. ઈ કોમર્સની આ ઉપરાંત પણ ઘણી બધી કેટલીક અન્ય વ્યવસ્થાઓ છે જેમાં આપણે સરકારને એક સ્વાયત્ત સંસ્થા માની લઈએ, અસ્તિત્વ માની લઈએ તો બીજા 3 પ્રકારો બને છે. બરાબર, એમાં પહેલું છે આપણી પાસે સરકારથી વ્યવસાય.
બીજો પ્રકાર કરીએ, આ એક સરકાર છે એનું એક અલગ અસ્તિત્વ માની લઈએ, અસ્તિત્વ છે એવું સ્વાયત્ત અસ્તિત્વ છે, ત્યારે સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક, અને ત્રીજું આપણે વાત કરીએ તો સરકારથી સરકાર. આમ સરકારનું અલગ અસ્તિત્વ માનવી તો સરકાર છે એ વ્યવસાયકારોને વેચાણ કરે, સરકાર છે એ નાગરિકને વેચાણ કરે, સરકારથી સરકાર બીજા એક રાજ્યની સરકાર બીજા રાજ્યને વેચાણ કરે. આ રીતે થાય છે. તો મિત્રો, આજનો જે આપણો પ્રશ્ન હતો એમાં જે તમને માહિતી આપવામાં આવી ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્રના જે 4, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એ કાર્યક્ષેત્ર છે એમાં તમને પૂરતી સમજૂતી મળી છે એવી આશા રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં ફરી વખત આપણે આગળનો જે ટૉપિક છે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો તેના વિશે ચર્ચા કરીશું. આભાર.